મિત્રો, રાધનપુર જેને નવાબોની નગરી તરીકે ઓળખવામાં આવે છે, જે આઝાદી પહેલાં નવાબોનું રાજ્ય હતું, જેમાં ઘણા નવાબો દ્વારા રાધનપુરમાં શાસન કરવામાં આવ્યું હતું. રાધનપુર રજવાડાનો ઇતિહાસ ઈસવીસન 1753થી શરૂ થાય છે. મિત્રો, મુગલ સામ્રાજ્યના સમયમાં બાબી વંશને ગુજરાતના સુબેદાર તરીકે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ મુગલ સામ્રાજ્યના પતન પછી બાબીઓ ગુજરાતના નિયંત્રણ માટે મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ વંશ સાથેના સંઘર્ષમાં સામેલ હતા. ત્યારબાદ મરાઠાઓએ સમગ્ર ગુજરાત પર નિયંત્રણ સ્થાપિત કરવામાં સફળ રહ્યા હતા, જ્યારે બાબી વંશે જૂનાગઢ, રાધનપુર, બલાસિનોર અને બાટવા માણાવદર પર તેમનો કબજો જમાવ્યો હતો. મિત્રો, નવાબોના શાસન દરમિયાન બાંધવામાં આવેલી ઇમારતો આજે પણ રાધનપુરમાં જોવા મળે છે, જેને જોઈને આપણને રાધનપુર રજવાડાનો ઇતિહાસ જાણવાની ઈચ્છાઓ જાગે છે. જેથી આજના વિડીયોમાં આપણે રાધનપુર રજવાડાનો ઇતિહાસ જાણીશું. મિત્રો, જ્યારે ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો ત્યારે ભારતનું વિભાજન થયું, જેમાં ભારતના ભૂતપૂર્વ મૂળ રાજ્યોને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન ગમે તે એક સાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ત્યારે રાધનપુરના નવાબે રાધનપુરને ભારત સંઘમાં સામેલ કર્યું હતું. મિત્રો, અત્યારના સમયની વાત કરીએ તો રાધનપુર રાજ્ય જે આઝાદી પહેલાંના સમયમાં નાનું રજવાડું હતું, જે આજે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલ એક નગર છે. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. સો ફ્રેન્ડ્સ, હું છું ધર્મેશ અને ધર્મેશ પટેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે રાધનપુર રજવાડાનો ઇતિહાસ જાણીશું. સો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. સૌપ્રથમ વાત કરીશું આપણે રાધનપુરના નવાબોના વંશજો જે ખાન હતા, તેમનું આગમન ભારતમાં કેવી રીતે થયું. મિત્રો, બાબી સમુદાય ખાન જાતિમાંથી આવે છે. તેમનો ધર્મ ઇસ્લામ છે. ખાન સમુદાય સૌપ્રથમ ભારતીય ઉપખંડ એટલે કે પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશમાં 12મી સદીમાં અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા. મિત્રો, તે સમયે ભારતમાં દિલ્હી સલ્તનતનું શાસન ચાલતું હતું. મિત્રો, દિલ્હી સલ્તનત વર્ષ 1206થી 1526 સુધી લગભગ 320 વર્ષ સુધી ખાનોનું ઘર રહ્યું હતું, જ્યાં તેઓ આધુનિક ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ તેમજ દક્ષિણ નેપાળના કેટલાક ભાગોમાં વિશાળ પ્રદેશોમાં ફેલાયેલા છે. મિત્રો, બાબી રાજવંશ એ ભારતીય ઉપખંડમાં એક સમુદાય છે જે મૂળ ખાન વંશના છે. મિત્રો, સૌપ્રથમ વાર બાબી સમુદાય હુમાયું સાથે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. એવું કહેવામાં આવે છે કે મુગલ સમ્રાટ હુમાયુના અનુયાયી ઉસ્માન ખાનના નેતૃત્વમાં ખાન વંશ ખોરાસાનથી ભારત આવ્યા હતા. મિત્રો, ઉસ્માન ખાનના પુત્ર બહાદુર ખાન બાબીએ ભારતમાં સ્થળાંતર કર્યું અને તેમણે મુગલોના નેતૃત્વમાં રહીને સેવા આપવાની ચાલુ કરી હતી. ત્યારબાદ બહાદુર ખાન બાબીએ ઊંચા અધિકારીનો હોદ્દો આપી દેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે તેમણે સમ્રાટ હુમાયુને હુમલાથી બચાવ્યા હતા, જેથી તેમને ગુજરાતની સુબેદારી આપવામાં આવી હતી. તેમણે 1554માં સમ્રાટ હુમાયુ તરફથી ચિત્તૂરના રાણા સામે યુદ્ધ કર્યું હતું, જેમાં તેને જીત મળતા તેને બાબીનું વંશ પરંપરાગત બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના પરિવારના સભ્યોને ગુજરાતના સુબેદાર બનાવી દેવામાં આવ્યા હતા. મિત્રો, બાબી વંશ મુગલોના ખૂબ જ વફાદાર હતા, જેથી આ વફાદારીના કારણે તેમના પરિવારને ગુજરાતનું સંચાલન સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ ધીરે ધીરે મુગલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું અને અંગ્રેજો ભારતમાં તેમની સત્તા વધારી રહ્યા હતા. અંતે મુગલ સામ્રાજ્યનું પતન થાય છે. મિત્રો, મુગલ સામ્રાજ્યના પતન પછી બાબી સમુદાય જે મુગલ સામ્રાજ્યના ગુજરાતના સુબેદાર હતા, તેમણે પોતાના રાજ્યો બનાવવા ગુજરાતના નિયંત્રણ માટે મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ વંશ સાથેના સંઘર્ષમાં સામેલ થયા હતા. ત્યારબાદ મરાઠાઓએ તેમનું પ્રભુત્વ ગુજરાતના અનેક વિસ્તારમાં મેળવ્યું, જ્યારે તેમાંથી અનેક વિસ્તારમાં બાબી રાજવંશે નિયંત્રણ મેળવ્યું, જેમાં જૂનાગઢ, રાધનપુર, બાલાસિનોર અને બાટવા માણાવદર રજવાડાઓની સત્તા તેમના હાથમાં આવી. મિત્રો, હવે શરૂઆત કરીએ રાધનપુર રજવાડાની. મિત્રો, રાધનપુર એ ભારતના ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલું એક નગરપાલિકા છે. રાધનપુર શરૂઆતના વર્ષોમાં વાઘેલાઓનું હતું. મિત્રો, રાધનપુર નામ સાથે બે મુદ્દાઓ સંકળાયેલા છે, જેમાં આ રાજ્યનું નામ રાધનપુર ચાવડા વંશના રાજવી રાધનદેવના નામ સાથે સંકળાયેલું છે, જ્યારે બીજા એક મત પ્રમાણે ચાવડા વંશના રાજા પાસેથી રાધન ખાને આ શહેર જીતી લીધા બાદ
રાધનપુર નામ પડ્યું હોવાનું મનાય છે. મિત્રો, ભારતની સ્વતંત્રતા પહેલાં બાબી રાજવંશના નવાબોનું ઉત્તર ગુજરાતમાં આવેલ રાજ્ય રાધનપુરમાં બાબી કુલના જફર ખાનના પુત્ર જવાન મર્દ ખાનને મુગલ શહેનશાહ દ્વારા 1716માં રાધનપુરનો સૂબો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મુગલ સામ્રાજ્યના પતન પછી જવાન મર્દ ખાન બાબી બીજાએ રાધનપુર પ્રિન્સલી સ્ટેટની સ્થાપના કરી હતી. મિત્રો, રાધનપુર રજવાડાના પ્રથમ શાસક જવાન મર્દ ખાન બાબી બીજા હતા. તેમણે 1753માં રાધનપુરને પ્રિન્સલી સ્ટેટ તરીકેની સ્થાપના કરી હતી. તે સમયે આસપાસના રાજ્યોમાં ધાંગાધ્રા, વઢવાણ, લીંબડી, વાંકાનેર અને મોરબી પ્રિન્સલી સ્ટેટ હતા. મિત્રો, સૌરાષ્ટ્રના ઉત્તર છેડે રાધનપુર રાજ્યનું સ્થાન તમે જોઈ શકો છો. રાધનપુર સ્ટેટનું એક સૂત્ર પણ હતું જે ઉર્દુ ભાષામાં લખેલું હતું, જેમાં આજ કરમ સફળધર, જેનો અર્થ થાય છે દયાળુ અને બહાદુર યોદ્ધા. મિત્રો, રાધનપુર રજવાડાનો એક પોતાનો સિમ્બોલ પણ હતો, જેમાં બંને બાજુએ હરણ ઊભા છે, જ્યારે સિમ્બોલની વચ્ચે એક ઢાલ જેવું ચિત્ર હતું. જ્યારે સૌથી ઉપરના ભાગમાં એક હાથમાં તીર અને કમાન છે, જે શક્તિનું પ્રતીક દર્શાવે છે. મિત્રો, રાધનપુર રજવાડાનો કુલ વિસ્તાર 2978 કિલોમીટર સ્ક્વેર હતો. મિત્રો, હવે શરૂઆત કરીએ રાધનપુર રાજ્યમાં શાસન કરનારા નવાબો વિશે. કમાલુદ્દીન ખાન બાબી. મિત્રો, કમાલુદ્દીન ખાન બાબી રાધનપુર રજવાડાના પ્રથમ નવાબ હતા. નવાબ કમાલુદ્દીન ખાન બાબી ખાન જહાંના પુત્ર હતા. તેમના પિતા ખાન જહાંને જવાન મર્દ ખાન પહેલા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જવાન મર્દ ખાન પહેલાને મુગલ શહેનશાહ દ્વારા 1716માં રાધનપુરનો સૂબો નીમવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમનું અવસાન 1729માં થાય છે, જેથી તેમનો પુત્ર કમાલુદ્દીન ખાન બાબી રાધનપુરના સુબેદાર તરીકે નિયુક્ત થાય છે. ત્યારબાદ મુગલ સામ્રાજ્યનું પતન થાય છે, જેથી આ વિસ્તાર પર નિયંત્રણો મેળવવાના શરૂ થયા, જેમાં રઘુનાથ રાવ તથા દામાજી ગાયકવાડ અમદાવાદ પર લશ્કર સાથે ચડી આવ્યા. ત્યારે કમાલુદ્દીન ખાન બાબી સાથે 1757માં સંધિ કરીને રાધનપુર, સમી, મોજપુર, પાટણ, વડનગર, વિસનગર તથા વિજાપુરની તેમની સત્તાનો સ્વીકાર કર્યો. મિત્રો, ત્યારબાદ રાધનપુર, સમી અને મુજપુર સિવાયની તેમની જાગીરો મરાઠાઓ દ્વારા જપ્ત કરી લેવામાં આવી હતી. ત્યારબાદ કમાલુદ્દીન ખાન બાબીએ તે પરંગણાઓમાં પોતાનું બાબી રાજવંશ સ્થાપ્યો. ત્યારબાદ જવાન મર્દ ખાન બાબી બીજાનું બિરુદ મળ્યું. તેમણે રાધનપુર રજવાડાની સ્થાપના 1757માં કરી હતી. નવાબ કમાલુદ્દીન ખાન બાબીએ વર્ષ 1757થી 1765 સુધી રાધનપુર રજવાડામાં શાસન કર્યું હતું. ત્યારબાદ નવાબ કમાલુદ્દીન ખાન બાબીનું અવસાન 1765માં થાય છે. ગજુદ્દીન ખાન બાબી. મિત્રો, નવાબ ગજુદ્દીન ખાન બાબી રાધનપુરના બીજા નવાબ હતા. નવાબ ગજુદ્દીન ખાન બાબી તેમના પિતાના અવસાન બાદ રાધનપુર રાજ્યની ગાદી પર આવ્યા. તેમણે વર્ષ 1765થી રાધનપુર રાજ્યની ગાદી સંભાળી હતી. નવાબ ગજઉદ્દીન ખાન બાબી નવાબ કમાલુદ્દીન ખાન બાબીના મોટા પુત્ર હતા. તેમના શાસનકાળ દરમિયાન રાધનપુર રાજ્યના લોકો પર રાજ્યો પર કરવેરાનો મોટો બોજ નાખવામાં આવ્યો હતો. મિત્રો, નવાબ ગજુદ્દીન ખાન બાબીએ 48 વર્ષ સુધી રાધનપુર રાજ્યમાં શાસન કર્યું હતું. તેમણે વર્ષ 1765થી 1813 સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ નવાબ ગજઉદ્દીન ખાન બાબીનું વર્ષ 1813માં અવસાન થાય છે. નવાબ શેર ખાન બાબી. મિત્રો, નવાબ શેર ખાન બાબી રાધનપુર રાજ્યના ત્રીજા નવાબ હતા. તેઓ તેમના પિતાના અવસાન બાદ રાધનપુર રાજ્યની ગાદી પર આવ્યા હતા. મિત્રો, નવાબ શેર ખાન બાબીએ રાધનપુર રજવાડાનું શાસન વર્ષ 1813થી શરૂ કર્યું હતું. તેમણે વડોદરાના બ્રિટિશ રેસિડન્ટ કેપ્ટન કર્નલની સલાહ મુજબ તેમણે ગાયકવાડ સાથે સંધિ કરીને બાહ્ય સંબંધોના હકો અને વિદેશી આક્રમણ વખતે રક્ષણ કરવાની જવાબદારી ગાયકવાડને સોંપી હતી. ત્યારબાદ રાધનપુરના નવાબ શેર ખાન બાબીએ 1819માં બ્રિટિશ સરકાર સાથે સંધિ કરીને રક્ષણની જવાબદારી ગાયકવાડને બદલે અંગ્રેજોને સોંપી હતી. 1822માં નવાબે 5 વર્ષ સુધી દર વર્ષે ₹17,000ની ખંડણી પેટે અંગ્રેજ સરકારને આપવાની નક્કી કરી હતી. ત્યારબાદ 3 વર્ષ સુધી એ રીતે ખંડણી લીધા બાદ કોર્ટ ઓફ ડિરેક્ટર્સે ખંડણીની રકમ માફ કરી દીધી. મિત્રો, નવાબ શેર ખાન બાબીએ
રાધનપુર રાજ્યમાં વર્ષ 1813થી 1825 સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ નવાબ શેરખાન બાબીનું અવસાન વર્ષ 1825માં થાય છે. નવાબ જોરાવર ખાન બાબી. મિત્રો, નવાબ જોરાવર ખાન બાબી રાધનપુર રાજ્યના ચોથા નવાબ હતા. તેઓ તેમના પિતા નવાબ શેરખાન બાબીના અવસાન બાદ રાધનપુર રાજ્યની ગાદી પર આવ્યા હતા. મિત્રો, નવાબ જોરાવર ખાન બાબી 3 વર્ષના હતા અને તેમને રાજ્યની ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. નવાબ જોરાવર ખાન બાબી વર્ષ 1825થી રાધનપુર રાજ્યની ગાદી પર આવે છે, પરંતુ તેઓ સગીર અવસ્થામાં હોવાના કારણે રાજ્યનો બધો જ વહીવટ 1825થી 1837 સુધી બ્રિટિશ અધિકારીએ અને સરદાર બાબી સાહિબાએ સંભાળ્યો હતો. ત્યારબાદ નવાબ જોરાવર ખાન બાબી ઉંમરલાયક થતાં વર્ષ 1837થી રાધનપુરનો વહીવટ તેમના હાથે લીધો હતો. મિત્રો, નવાબ જોરાવર ખાન બાબીએ 50 વર્ષ સુધી રાજ કર્યું હતું. તેમણે વર્ષ 1825થી 1874 સુધી રાધનપુર રાજ્યમાં શાસન કર્યું. ત્યારબાદ નવાબ જોરાવર ખાન બાબીનું અવસાન વર્ષ 1874માં થાય છે. નવાબ બિસ્મિલ્લા ખાન બાબી. મિત્રો, નવાબ બિસ્મિલ્લા ખાન રાધનપુર રાજ્યના 5મા નવાબ હતા. તેમણે તેમના પિતા નવાબ જોરાવર ખાનના અવસાન બાદ રાધનપુર રાજ્યની ગાદી સંભાળી હતી. નવાબ બિસ્મિલ્લા ખાન જોરાવર ખાનનો મોટો પુત્ર હતો. તેઓ રાધનપુર રાજ્યની ગાદી પર 32 વર્ષની વયે આવ્યા હતા. નવાબ બિસ્મિલ્લા ખાન બાબી વર્ષ 1874થી રાધનપુર રાજ્યની ગાદી પર આવ્યા હતા. મિત્રો, તેમણે રાજ્યમાં મહેસૂલ તથા ન્યાય ખાતામાં ઘણા સુધારા કર્યા. તેમના શાસનકાળ દરમિયાન રાજ્યમાં પ્રથમવાર અદાલતો સ્થાપવામાં આવી હતી. મિત્રો, નવાબ બિસ્મિલ્લા ખાન બાબી પ્રિન્સ ઓફ વેલ્સની ભારતની મુલાકાતની યાદમાં રાજ્યમાં પ્રથમ અંગ્રેજી શાળા તથા પુસ્તકાલયની શરૂઆત કરી હતી. તેમણે ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે 1891માં મોટો ખર્ચ કરીને 14.5 કિલોમીટર લાંબી સ્કોટ કેનાલ બનાસ નદીમાંથી બંધાવડાવી હતી. મિત્રો, તે સમયે દુષ્કાળ અને અછતના વર્ષાને કારણે ખેતીમાં બેસુમાર નુકસાન થયું હતું, જેથી તેમણે ખેડૂતોના મહેસૂલ માફ કરાવડાવ્યા હતા. મિત્રો, નવાબ બિસ્મિલ્લા ખાન બાબીએ વેપાર ઉદ્યોગ વધારવા માટે રાધનપુર રાજ્યમાં કપાસની 2 જીનિંગ ફેક્ટરીઓ તથા 1 છાપખાનું શરૂ કરાવડાવ્યું હતું. મિત્રો, તેમણે કચ્છના રણની સરહદે વિદેશી બાવળોનું વાવેતર કરાવી ખારી જમીન નવસાધ્ય કરવાનો પ્રયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. નવાબ બિસ્મિલ્લા ખાન બાબીએ વર્ષ 1874થી 1895 સુધી રાધનપુર રાજ્યમાં શાસન કર્યું હતું. ત્યારબાદ નવાબ બિસ્મિલ્લા ખાન બાબીનું વર્ષ 1895માં અવસાન થાય છે. હાજી મોહમ્મદ શેરખાન. મિત્રો, હાજી મોહમ્મદ શેરખાન રાધનપુર રાજ્યના 6ઠ્ઠા નવાબ હતા. તેમણે નવાબ બિસ્મિલ્લા ખાનના અવસાન બાદ રાધનપુરની ગાદી સંભાળી હતી. નવાબ હાજી મોહમ્મદ શેરખાન સગીર અવસ્થામાં રાધનપુરની ગાદી પર આવ્યા હતા, જેથી રાધનપુર રાજ્યનો બધો જ વહીવટ બ્રિટિશ વહીવટકર્તાઓએ સંભાળ્યો હતો, જેમાં 1895થી 1907 સુધી વિવિધ વહીવટકર્તાઓએ વહીવટ સંભાળ્યો હતો. ત્યારબાદ નવાબ હાજી મોહમ્મદ શેરખાને 1907થી રાજ્યનો વહીવટ તેમના હાથે લીધો. તેમણે રાધનપુર રાજ્યમાં વર્ષ 1895થી 1910 સુધી શાસન કર્યું હતું. મિત્રો, નવાબ હાજી મોહમ્મદ શેરખાનનો કોઈ વારસદાર ન હતો. ત્યારબાદ નવાબ હાજી મોહમ્મદ શેરખાનનું અવસાન થાય છે. નવાબ જલાલુદ્દીન ખાન બાબી. મિત્રો, નવાબ જલાલુદ્દીન ખાન બાબી રાધનપુરના 7મા નવાબ હતા. નવાબ જલાલુદ્દીન ખાન બાબી નવાબ હાજી મોહમ્મદ શેરખાનના અવસાન બાદ રાધનપુર રાજ્યની ગાદી પર આવ્યા હતા. મિત્રો, નવાબ હાજી મોહમ્મદનો કોઈ વારસદાર ન હતો, જેથી તેમના કુટુંબમાંથી નવાબ જલાલુદ્દીન ખાનને દત્તક લઈને નવાબ બનાવ્યા હતા. મિત્રો, તેમણે રાધનપુર રાજ્યની ગાદી વર્ષ 1910થી સંભાળી હતી. મિત્રો, નવાબ જલાલુદ્દીન ખાને રાધનપુર રાજ્યમાં વર્ષ 1910થી 1936 સુધી શાસન કર્યું હતું. મિત્રો, નવાબ જલાલુદ્દીન ખાને રાજ્યના લોકો તથા ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળી રહે તે માટે તેમણે વર્ષ 1927માં વડિયાર બેંકની સ્થાપના કરી હતી. મિત્રો, નવાબ જલાલુદ્દીન ખાનને પણ કોઈ વારસદાર ન હતો. ત્યારબાદ નવાબ જલાલુદ્દીન ખાનનું અવસાન 4 ડિસેમ્બર 1936ના રોજ થાય છે. નવાબ મુર્તઝા ખાન. મિત્રો, નવાબ મુર્તઝા ખાન રાધનપુર રાજ્યના 8મા નવાબ હતા. તેમણે નવાબ જલાલુદ્દીન ખાનના અવસાન બાદ રાધનપુરની ગાદી સંભાળી હતી. તેમનો જન્મ 1899માં થયો હતો. મિત્રો, નવાબ જલાલુદ્દીન ખાનને કોઈ વારસદાર ન હતો, જેથી કુટુંબમાંથી
નવાબ મુર્તઝા ખાનને રાધનપુર રાજ્યની ગાદી સોંપી હતી. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે નવાબ જલાલુદ્દીન ખાન પાસેથી વહીવટની તાલીમ લીધી હતી. નવાબ મુર્તઝા ખાને વર્ષ 1937થી 1941 દરમિયાન રાધનપુર રાજ્યના લોકોમાં અને ખેડૂતો પર ભારે કરવેરો નાખ્યો હતો. તેમના કોમી વલણના કારણે રાજ્યમાં તંગદિલી પ્રવર્તી હતી. તેમના શાસનકાળમાં લોકોમાં રાજકીય જાગૃતિ ફેલાઈ, જે નવાબ મુર્તઝા ખાન અને તેમની સરકારને પસંદ ન હતા. જેથી તેમણે અનેક લોકોને કઠોર સજાઓ આપી હતી, જેમાં અનેક લોકોના મૃત્યુ પણ થયા હતા. મિત્રો, ત્યારબાદ ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી 1947માં આઝાદ થયો, જેમાં દેશનું વિભાજન થયું, જેમાં ભારતની તમામ 565 દેશી રિયાસતોને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન ગમે તે એક સાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ત્યારે નવાબ મુર્તઝા ખાને રાધનપુર રાજ્યને ભારત સંઘમાં સામેલ કર્યું હતું. ત્યારબાદ રાધનપુરને બોમ્બે રાજ્યમાં ફેરવી દેવામાં આવ્યું. જ્યારે બોમ્બેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર વર્ષ 1960માં અલગ થયા, ત્યારે રાધનપુર ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. અત્યારના સમયે રાધનપુર ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનું મુખ્ય મથક છે. મિત્રો, હવે જોઈશું આપણે રાધનપુર રાજ્યની કોર્ટ ફી અને સ્ટેમ્પ પેપર. નવાબ જલાલુદ્દીન ખાનના શાસનની કોર્ટ ફી. નવાબ મુર્તઝા ખાનના શાસનની કોર્ટ ફી. મિત્રો, હવે જોઈશું આપણે રાધનપુર રાજ્યના સ્ટેમ્પ પેપર. મિત્રો, આ છે જલાલુદ્દીન ખાનના શાસનના સ્ટેમ્પ પેપર અને આ છે મુર્તઝા ખાનના શાસનના સ્ટેમ્પ પેપર. મિત્રો, હવે જોઈશું આપણે રાધનપુર રાજ્યનું ચલણ, જે દરેક રાજ્યના અર્થતંત્ર માટે મહત્વનું હોય છે. જેમાં સૌપ્રથમ બિસ્મિલ્લા ખાનના શાસનકાળનું ચલણ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મિત્રો, આ ચલણ વર્ષ 1874થી 1895માં રાધનપુરના ચલણ તરીકે અસ્તિત્વમાં હતું. મિત્રો, તેમણે ચલણમાં તાંબા અને કાંસાના 2 આના, 4 આના અને 8 આના બહાર પાડ્યા હતા, જેનું વજન આશરે 8.3 ગ્રામ જેટલું હતું. મિત્રો, આ સિક્કાઓ હાથ બનાવટના હતા, જેના પર બિસ્મિલ્લા ખાનનો બી હિન્દીમાં જોવા મળે છે. મિત્રો, આ છે ઝરોવર ખાનના શાસનનું રાધનપુર રાજ્યનું ચલણ, જેમાં તાંબાનો સિક્કો જોવા મળે છે. મિત્રો, આ ચલણ 1825થી 1874 સુધી રાધનપુર રાજ્યમાં અસ્તિત્વમાં હતું. તો મિત્રો, આ હતો રાધનપુર રજવાડાનો ઇતિહાસ. આઈ હોપ કે તમને રાધનપુર રજવાડાનો ઇતિહાસ ગમ્યો હશે. સો વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખો, અને ચેનલમાં નવા હોય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.